સો હેલો એવરીવન, વેલકમ ટુ વીઆર વિદ્યાલય. લાસ્ટ વિડીયોમાં આપણે વર્બ્સ સુધી પહોંચ્યા હતા. તમને ખબર છે કે આપણે જે છે અમુક ટર્મ્સ જે ઇંગ્લિશ લેંગ્વેજના હતા એ જોતા હતા. તો એનો આ પાર્ટ 3 છે. તો આમાં આપણે જે લાસ્ટ વિડીયોમાં વર્બ જોયા હતા એને થોડુંક રિકેપ કરી લઈએ. તો એમાં આપણે જોયું હતું કે વર્બના 5 સ્વરૂપ હોય છે. એમાં વર્બની ફર્સ્ટ ફોર્મ એટલે કે મૂળરૂપ, બીજી ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ, ત્રીજી ફોર્મ એટલે ભૂતકૃદંત અર્થાત કે ભૂતકાળનો પણ ભૂતકાળ. એવી જ રીતના વર્બની ચોથી ફોર્મ એટલે કે આઈએનજી વાળું રૂપ અને વર્બની પાંચમી ફોર્મ એટલે કે એસ અથવા તો ઈએસ વાળું રૂપ. અને સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે અમુક જે ક્રિયાઓ હોય છે એ બે સેમ હોઈ શકે, 3 અલગ હોઈ શકે અને 3 સેમ હોઈ શકે. તો ક્રિયાઓ જે છે એ આવી રીતના અલગ પડતી હોય છે. મેક્સિમમ તો ઈડીવાળા રૂપ જે છે એનાથી આપણે ખબર પડી જાય કે આ વર્તમાન છે કે ભૂતકાળ છે. પણ અમુક એવી ક્રિયાઓ જે છે એ આવી રીતના સ્વરૂપ જે છે એના પૂર્ણ રીતના બદલી જતા હોય છે. એમાં લાસ્ટ વિડીયોમાં આપણે એ પણ ચર્ચા કરી હતી કે કયા વાક્યોમાં ક્રિયાપદનું કયું રૂપ મૂકવું એ કેવી રીતના ખબર પડે. તો એનો જવાબ એવો હતો કે એ વાક્યના કાળથી ખબર પડે. અને આ વાક્યનો કાળ કેવી રીતના ખબર પડે તો એ સહાયક ક્રિયાપદથી આપણે જાણી શકીએ કે આ વાક્ય જે છે કયા કાળમાં છે, અર્થાત કે વર્તમાનમાં છે, ભૂતકાળમાં છે કે ભવિષ્યકાળમાં છે. તો એને હેલ્પિંગ વર્બ્સ તરીકે ઓળખાતો હોય છે. હવે હેલ્પિંગ વર્બ્સ માટે આપણે પર્ટિક્યુલર એક અલગથી વિડીયો આપણે લેશું, એ પણ ડિટેલ્ડ વિડીયો. પણ અહીંયા જે છે આપણે થોડુંક ઓવરવ્યૂ ઉપરથી જોઈ લઈએ. ઓકે, તો આ જે હેલ્પિંગ વર્બ્સ છે એ બે પ્રકારે આપણે ડિવાઈડ કરેલા છે. એક હોય છે ઓક્ઝિલિયરી વર્બ્સ અને એક હોય છે મોડાલ વર્બ્સ. હવે ઓક્ઝિલિયરી વર્બ્સની અંદર ડુ, ડઝ, ડીડ, એમ ઇઝ આર, વોઝ વર, હેવ હેઝ હેડ આનો ઉપયોગ થતો હોય છે. જ્યારે બીજું જે છે એ મોડાલ વર્બ્સ, એની અંદર આપણે વિલ, શેલ, મે, માઇટ, કેન, કુડ, શુડ, મસ્ટ, વુડ, ઓટ, ડેર, નીડ અને યુઝ ટુ જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય. હવે આ બધાનું ગુજરાતી શું થાય એને અત્યારે આપણે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે એના માટે ડિટેલ વિડીયો આપણે આગળ જોશું. બસ ખાલી એટલું યાદ રાખવાનું કે આ જે સહાયક ક્રિયાપદો હોય છે એ બે પ્રકારે ડિવાઈડ કરેલા હોય છે. એક હોય છે ઓક્ઝિલિયરી વર્બ્સ અને એક હોય છે મોડાલ વર્બ્સ. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ આપણું છે જેરન. હવે આ જેરનનો મતલબ શું થાય? જેરન અર્થાત કે એ કોઈ અઘરું નથી, જસ્ટ ખાલી વર્બની ચોથી ફોર્મ એટલે કે કોઈ પણ એવો શબ્દ જે આઈએનજી રૂપ ધરાવતો હોય એને આપણે જેરન કહીએ છીએ. તો અર્થાત વાક્યની ચાલુ ક્રિયા દર્શાવતું કોઈ પણ ક્રિયાપદ એટલે આઈએનજી વાળું રૂપ કોઈ પણ ક્રિયામાં હોય, અર્થાત કે ક્રિયા જે છે અત્યારે ચાલુ છે. તો એવી જ રીતના આપણે જોઈ શકીએ છીએ વર્બની ચોથી ફોર્મ. નેક્સ્ટ છે આપણું સેનોનિયમ્સ. હવે આ સેનોનિયમ્સ અર્થાત કે સમાનાર્થી શબ્દો. બિગ તો કે લાર્જ, તો બિગનું જ સમાનાર્થી થાય છે લાર્જ. તો બસ તમારે ખાલી એનું ગુજરાતી સમજવાનું છે કે સેનોનિયમ્સનો અર્થ થાય છે સમાનાર્થી શબ્દો. તો બિગ તો કે લાર્જ, હેપી તો કે ગ્લેડ. હવે આ ગ્લેડ શબ્દ પણ હેપીનું સમાનાર્થી છે, તમારે યાદ રાખવું જોશે. ફાસ્ટ, ક્વિક, ઇઝી અને સિમ્પલ આવા તો અનલિમિટેડ શબ્દો છે, તો તમારે યાદ રાખવાના રહેશે. જેટલા પણ બને એટલે ટ્રાય કરવાનું, તમારું બને એટલું વોકેબ્યુલરી જે છે એ સ્ટ્રોંગ કરવાનું. એટલે શબ્દાર્થ તમારી પાસે, શબ્દોનો ભંડોળ જે છે તમારી પાસે ખૂબ જ હોવો જોઈએ. એના માટે તમે એક ડિક્શનરી લો અને ડિક્શનરીને રીડ કરવાનું ચાલુ કરો. નેક્સ્ટ છે આપણું એન્ટોનિયમ્સ. એન્ટોનિયમ્સનો મતલબ થશે વિરુદ્ધાર્થી શબ્દ. તો સેનોનિયમ્સ અને એન્ટોનિયમ્સ. હોટ તો કે કોલ્ડ, અપનું થઈ જશે ડાઉન, ઓલ્ડનું થઈ જશે યંગ અને ફાસ્ટનું થઈ જશે સ્લો. તો આ સેનોનિયમ્સ અને એન્ટોનિયમ્સ જે છે એ તમારા વોકેબ્યુલરીની અંદર આવશે. વોકેબ્યુલરીના વિડીયોઝ આગળ ભવિષ્યમાં આવવાના જ છે, તો તમે ચેનલની સાથે પ્લીઝ જોડાયેલા રહેજો. અને જો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. આગળ જોઈએ. આગળ છે આપણું હોમોનિયમ્સ. હોમોનિયમ્સનો અર્થ થશે કે સમાન શબ્દ, સમાન ઉચ્ચાર પણ બંનેના અર્થ અલગ હોય છે. હોમોનિયમ્સમાં જો સેનોનિયમ્સ અને એન્ટોનિયમ્સ હમણાં આપણે જોયા કે એક હોય છે સમાનાર્થી, એક હોય છે વિરુદ્ધાર્થી. પણ અમુક એવા પણ શબ્દ હોય છે જેનો જે છે એ શબ્દ દેખાવમાં પણ સમાન હોય છે અને ઉચ્ચારમાં પણ સમાન હોય છે, પણ એનો અર્થ જે છે અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે અમુક શબ્દો આપેલા છે, જેમ કે બેટ. હવે બેટનો અર્થ, બેટ એક એનિમલ પણ છે. એનિમલ એટલે ઓલું ચામાચીડિયું, એટલે એને પ્રાણીમાં ગણતરી થાય છે, એ તમને યાદ હોવું જોઈએ. ઓકે, તો બેટ જે છે એક એનિમલ પણ છે અને એક સ્પોર્ટની આઇટમ પણ છે. અર્થાત કે આપણે જે ક્રિકેટ રમતા હોય એમાં જે બેટ હોય છે ને એની વાત કરે છે. તો આ બેટના બંને અર્થ થાય છે. બીજું છે બેંક. હવે આ બેંક એક એ કે જ્યાં અ પ્લેસ ફોર મની, પૈસા માટેની એક જગ્યા એ બેંક. અને બીજું હોય છે સાઇડ ઓફ રિવર, તો કે નદીનો જે કિનારો હોય છે, સાઇડ એટલે કે કિનારો, તો નદીના કિનારાને પણ બેંક તરીકે આપણે ઓળખીએ છીએ. રિવર બેંક આપણે કહેતા હોય ને એવી રીતના.
તો બીજું છે રાઇટ. હવે રાઇટ શબ્દના પણ બે અર્થ થાય. એક રાઇટનો અર્થ થશે કરેક્ટ અને એક રાઇટ જે છે એ ડાયરેક્શન એટલે કે દિશા દર્શાવે છે, અર્થાત કે જમણી બાજુ. રાઇટ એટલે કે જમણી દિશા. ઓકે, ચાલો બીજું છે એક છે હા વેલ. વેલનો મતલબ થાય ઇન અ ગુડ હેલ્થ. વેલ એટલે આમ તો એનું ગુજરાતી થાય સારું, ગુડ હેલ્થમાં હોવું એટલે કે સારું છે. આપણે એમ કહેતા હોય ને કે વેરી વેલ, ખૂબ સરસ, અથવા તો આપણે એમ કહીએ કે આઈ એમ વેલ, હું મતલબ સ્વસ્થ છું, એમ એવી રીતના. તો અને બીજો એનો અર્થ થશે અ વોટર સોર્સ. વોટર સોર્સ મતલબ કે પાણીનો કૂવો. વોટર સોર્સ એટલે પાણીનું એક સોર્સ એટલે કે સ્ત્રોત. પાણીનો એક સ્ત્રોત એટલે કે કૂવો. તો પાણીના સ્ત્રોત તરીકે આપણે કૂવાને આપણે ઓળખીએ અને વેલ એટલે કે કૂવો પણ થાય છે. બીજું છે ટાયર, અર્થાત કે ટુ ગેટ ટાયર્ડ એટલે કે ભાઈ થાકી જવું. ટાયરનો મતલબ થવું, થાકી જવું. અને બીજો એનો મતલબ થાય છે પાર્ટ ઓફ વેહિકલ. વેહિકલ એટલે કે વાહનનો એક ભાગ. તો આપણું જે ટાયર હોય છે એની વાત કરે છે વેલ. તો આ ટાયરના પણ બે અર્થ થાય છે. એના સિવાય છે સીલ. સીલ અર્થાત કે હવે અહીંયા સીલના પણ બે અર્થ થાય છે. એક હોય છે એનિમલ, જે દરિયાની અંદર હોય છે. તમને એમ થાય કે મછલી છે કે એનિમલ છે, પણ સીલને આપણે એનિમલ તરીકે કન્સિડર કરીએ છીએ. તો એક હોય છે સીલ એટલે કે એક એનિમલ, અને સીલ મતલબ ટુ ક્લોઝ સમથિંગ. એટલે કોઈ પણ માનો કે કોઈ દુકાન છે તો એને સીલ મારી દેવું મતલબ એને બંધ કરી દેવું. એના સિવાય કોઈ પણ બેગ હોય તો બેગને પણ બંધ કરવું મતલબ એને પણ સીલ કરવું. તો એ પણ સીલના પણ બે અર્થ થાય છે. નેક્સ્ટ આપણું છે ડિગ્રી. નેક્સ્ટ છે આપણું ડિગ્રી. આના માટે એક પર્ટિક્યુલર અલગથી એક આખો લેક્ચર છે ડિટેલમાં, એને આપણે આગળ જોવાના છીએ. તો ડિગ્રી યાદ રાખવું કે આ ડિગ્રી જે છે એ ત્રણ પ્રકારે ડિવાઈડ થતી હોય છે. મતલબ કે ડિગ્રીના ત્રણ સ્વરૂપ હોય છે. એક હોય છે સમાનતા દર્શક, જેને આપણે અંગ્રેજીમાં કહીએ પોઝિટિવ ડિગ્રી. એક હોય છે તુલના દર્શક, એનો અર્થ હોય છે કમ્પેરેટિવ ડિગ્રી. અને એક હોય છે સર્વશ્રેષ્ઠતા દર્શક અર્થાત કે સુપરલેટિવ ડિગ્રી. હવે સમાનતા દર્શક અર્થાત કે જેમાં સમાન વસ્તુ મતલબ એકબીજાની સાથે સમાનતા દર્શાવવામાં આવે છે. તો એને અંગ્રેજીમાં એઝ અને ખાલી જગ્યા એઝ તરીકે આપણે એવા અમુક વાક્યો બનાવતા હોઈએ છીએ કે એઝ લોંગ એઝ ટોલ એઝ, એવી રીતના વાક્યો આપણે બનાવતા હોઈએ છીએ. એના સિવાય તુલનાની અંદર શું થતું હોય તો કે વ્યક્તિની કે વ્યક્તિની કોઈ બીજા વ્યક્તિ સાથે, વસ્તુ સાથે કે જે પણ હોય એની સાથે એકબીજા સાથે તુલના થતી હોય. તો એમાં આપણે મોર ધેન અને આર ધેન, આર વાળા વાક્યનો પણ ઉપયોગ થતો હોય. અહીંયા યાદ રાખવું ધેન જે છે એ બે પ્રકારના હોય છે. એક હોય છે આ ધેન, જેમાં આપણે THEN ધેન કહેતા હોય છે. આનો અર્થ થાય પછી. આનો અર્થ થાય પછી. જ્યારે એક ધેન છે આપણું આ THAN ધેન નો મતલબ થાય છે ના કરતા, એના કરતાં, એના કરતાં વડું, એના કરતાં નાનું, એ સેન્સમાં જે આપણે યુઝ કરતા હોય ને એ. અને બીજું છે આપણું સર્વશ્રેષ્ઠતા દર્શક. તો કે જે સૌથી શ્રેષ્ઠ છે, જેની તુલના કોઈના સાથે ના થાય, એના માટે છે શબ્દ ધ મોસ્ટ અને ધ EST વાળા શબ્દો. આને આપણે હમણાં થોડુંક આપણે ડિટેલમાં પણ જોઈ લઈએ. પછી આના માટે એક સેપરેટ વિડીયો આપણે અલગથી નાખવાના છીએ. તો પોઝિટિવ ડિગ્રી, જેને આપણે સમાનતા દર્શક કહી શકીએ છીએ. હી ઇઝ એઝ ટોલ એઝ હિઝ ફાધર. તો તે જે છે એ ટોલ છે. કેવો ટોલ છે? એઝ ટોલ એઝ હિઝ ફાધર, એટલે કે એના ફાધર જેટલો જ ટોલ છે. ટોલ એટલે કે ઊંચાઈમાં મતલબ હાઇટમાં વડો. બીજું છે ધ બોક્સ ઇઝ એઝ હેવી એઝ અ રોક. બોક્સ જે છે એ એઝ હેવી, હેવી એટલે કે વજનવાળો છે. કોના જેટલો વજનવાળો છે? આ રોક. રોક એટલે કે પથ્થર જેટલો. તો આ બોક્સ જે છે એ પથ્થર જેટલો વજનવાળો છે. તો અહીંયા જો સમાનતા દર્શક છે, તુલના નથી થતી, સમાનતા મતલબ કે એ વ્યક્તિને જે છે એના ફાધર જેટલો જ ટોલ દર્શાવવામાં આવ્યો છે. એ બોક્સને એ રોક જેટલું જ હેવી દર્શાવવામાં આવેલું છે. એવી રીતના છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે તુલના દર્શક. હવે અહીં તુલના થશે. માય બેગ ઇઝ હેવીયર ધેન યોર્સ. મારો બેગ જે છે એ હેવીયર છે તારા કરતાં. હવે તારા કરતાં મતલબ તારા બેગ કરતાં. યોર્સ એટલે કે તમારા બેગ કરતાં. તો મારો બેગ છે તમારા બેગ કરતાં હેવીયર છે, એટલે કે ના કરતાં. અર્થાત કે અહીંયા જે છે ડિગ્રી તુલનાની છે, એટલે કે કમ્પેર કરે છે. એક વસ્તુની બીજી વસ્તુ સાથે, એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે તુલના થાય છે. હી રન્સ ફાસ્ટર ધેન હિઝ બ્રધર. તે દોડે છે, ફાસ્ટર દોડે છે, ના કરતાં વધારે ફાસ્ટ દોડે છે. કોના કરતાં? તેના બ્રધર કરતાં. તો તે તેના બ્રધર કરતાં, ભાઈ કરતાં વધારે ફાસ્ટ દોડે છે. તો આ જે છે એ શું થાય છે તો કે તુલના દર્શાવે છે. બીજું છે સુપરલેટિવ ડિગ્રી. હવે અહીંયા જે છે સર્વશ્રેષ્ઠતા દર્શાવશે. આમાં કોઈની સાથે તુલના નહીં થાય કે કોઈની સાથે સમાનતા નહીં જોવાની હોય, બસ ખાલી સર્વશ્રેષ્ઠતા દર્શાવવાની રહેશે.
ધીસ ઇઝ ધ બિગેસ્ટ કેક આઈ હેવ એવર સીન. આ જે છે એ બિગેસ્ટ કેક છે, એટલે કે એવો કેક જે સૌથી મોટો છે, આનાથી મોટો મેં ક્યારેય જોયો નથી. આઈ હેવ એવર સીન એટલે કે આવો મેં ક્યારેય બીજો કેક જોયો નથી. શી ઇઝ ધ સ્માર્ટેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. રેડી, તેણી જે છે એ સ્માર્ટેસ્ટ એટલે સૌથી હોશિયાર. હવે જો અહીંયા જે છે શી એટલે કે તેણીની તુલના કોઈ સાથે થતી નથી, પણ ક્લાસની અંદર સૌથી વધારે તેણીને જે છે એ સ્માર્ટ એટલે કે એકદમ હોશિયાર દર્શાવવામાં આવી છે. તો તેની તુલના કોઈ સાથે નથી થઈ, તેને સર્વશ્રેષ્ઠ દર્શાવવામાં આવેલી છે. તો આ હતી આપણી સુપરલેટિવ ડિગ્રી. હવે આના પછી જે છે આપણે ચેપ્ટર 2 જોવાના છીએ, જેની અંદર આપણે આર્ટિકલ્સને ડિટેલમાં જોશું. તો વિડીયો જો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક્સ ફોર વોચિંગ.